નહીં હોવાના નિવેદનવાળો વિડીયો વાયરલ થયા પછી આદિજાતિ મંત્રીએ આ અંગે ખુલાસો કર્યો છે. કુંવરજી હળપતિએ સ્પષ્ટતા કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે એડિટ કરેલો વિડીયો છે. આદિવાસીઓના વિરુદ્ધ તેઓ બોલ્યા જ નથી. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજના હિતમાં નિર્ણય લેનારી સરકાર છે અને ભાજપ સરકાર આદિવાસીઓને નુકસાન થાય તેવો એક પણ નિર્ણય લેવાની નથી. મહત્વનું છે કે કાર્યક્રમમાં કુંવરજી હળપતિના ભાષણનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ એવું બોલતા સંભળાયા હતા કે આદિવાસી હિતમાં એક પણ નિર્ણય સરકાર લેવાની નથી. આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી. ફ્રીશીપ કાર્ડ ચાલુ છે. આજ માંડવી હાઈસ્કૂલમાં એક મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમમાં મારો વિડીયો જે મૂકવામાં આવ્યો છે એડિટિંગ કરીને, એ ખરેખર સત્યથી વેગળો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરનારી સરકાર છે. આદિવાસીઓને નુકસાન થાય એવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની નથી. અને એટલા માટે હું કહેવા માંગુ છું કે મારો જે વિડીયો છે તે એડિટિંગ કરીને મૂકવામાં આવેલો વિડીયો છે અને એ વિડીયોને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું.